નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ગણિતની પ્રથમ પરીક્ષાની જે અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ સી પ્રકરણ 3 માં આપણે આગળના વિડીયોમાં 3 પ્રશ્નો જોઈ લીધેલા છે. ત્યારબાદ 2 પ્રશ્નોમાં બાકી રહે છે, તે આજે આપણે શીખીશું. ચલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 4, 2x + 3y = 20 અને બીજું સમીકરણ છે 3x + 4y = 25. કઈ રીતે ગણવાનો છે દાખલો? આદેશની રીતે, જે આપણે અગાઉ ઓલરેડી શીખેલા છીએ. તો આદેશની રીતે તમને મેં આગળ શીખવાડ્યું હતું કે 3 સ્ટેપ હોય છે. પહેલો સ્ટેપ, સમીકરણ 1 પરથી સમીકરણ 1 શું આપેલું છે? 2x + 3y = 20 એટલે 20. હવે એના પરથી આપણે શું કરવાનું? તો સૌથી પહેલા કાં તો x ને કરતા બનાવો કાં તો y ને, જેના ઉપરથી બીજું x અથવા તો y મળશે આપણને, જેને આપણે સમીકરણ 3 નામ આપીશું. માટે ચલો 2x ને કરતા બનાવીએ. તો 2x = 20, 3y આ બાજુ જાય તો -3y. માટે x ને કરતા બનાવવા છે, x = 20 - 3y. બે જે ગુણાકારમાં હતા આ બાજુ ક્યાં આવશે? ભાગાકારમાં. આને નામ આપી દઈએ સમીકરણ 3. ઠીક છે. આ સમીકરણ 3 શેના પરથી બનાવ્યું? સમીકરણ 1 પરથી. તો એની કિંમત આપણે મૂકીશું સમીકરણ 2 માં. તો બીજો સ્ટેપ આપણો એવો રહેશે કે સમીકરણ 2 માં આ જે x ની કિંમત શોધી છે એ x ની કિંમત મૂકતા સમીકરણ 2 શું આપેલું છે? 3x + 4y = 25. 3x + 4y = 25. માટે 3 કૌંસમાં x ની કિંમત મૂકી દઈએ. 20 - 3y / 2. 20 - 3y / 2 વત્તા 4y બરોબર 25. ઠીક છે. માટે ચલો અહીં શું કરવાનું છે? ગુણાકાર. 3 × 20 એટલે 60 -3 × 3y એટલે 9y / 2 વત્તા 4y બરોબર 25. માટે 60 - 9y ના છેદમાં 2 છે. અહીંયા છેદમાં 2 નથી એટલે શું કરવા પડે? સરવાળો કરવો હોય તો એને લસા લેવા પડે. લસા લેવા પડે મતલબ કે આ 2 ને જે અહીં ભાગાકારમાં છે અહીં પણ ભાગાકારમાં લાવવા પડે. તો અહીં ભાગાકારમાં લાવવા તો છેદમાં 2 લાવીએ તો અંશને પણ ગુણવા પડે. માટે 60 - 9y વત્તા 4 દુ 8y તો આખાના છેદમાં આવી ગયા 2 બરોબર 25. માટે હવે 60 - 9y વત્તા 8y એટલે -y બરોબર 2 જે ભાગાકારમાં છે એને પેલી બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં 25 × 2 એટલે 50. માટે 60 50 ને આ બાજુ લાવી દઈએ, પ્લસમાં છે આ બાજુ આવે શું થાય? -50 બરોબર -y પેલી બાજુ જાય તો +y. માટે y બરોબર આપણને જવાબ મળશે 10. આ જે y નો જવાબ મળ્યો છે એને પાછું સમીકરણ 3 માં મૂકીશું તો આપણને x નો જવાબ મળી જશે. ચલો તો આપણું ત્રીજું સ્ટેપ, હા તો પ્રથમ સ્ટેપ. ત્રીજું સ્ટેપ, સમીકરણ 3 માં શેની કિંમત મળી છે? y ની. એટલે y બરોબર 10 મૂકતા સમીકરણ 3
x બરોબર 20 માઇનસ 3y ભાગ્યા 2 માટે x બરોબર 20 માઇનસ 3 કૌંસમાં y ની જગ્યાએ શું કિંમત મૂકીશું 10 તો y ની જગ્યાએ મૂકીશું 10 ભાગ્યા 2 માટે x બરોબર 20 માઇનસ 3 ગુણ્યા 10 એટલે 30 ભાગ્યા 2 માટે x બરોબર 20 માઇનસ 30 એટલે માઇનસ 10 ભાગ્યા 2 બરોબર જવાબ મળે છે -5. તો આ થયો આપણો જવાબ. તો x બરોબર -5 અને y બરોબર 10 જવાબ મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. પાંચમામાં પહેલું સમીકરણ આપ્યું છે x + 8y બરોબર 19 અને બીજું સમીકરણ આપ્યું છે 2x + 11y બરોબર 28. ફરીથી પહેલો સ્ટેપ સમીકરણ 1 પરથી જ લઈ લઈએ. તો સમીકરણ 1 પરથી સમીકરણ 1 આપ્યું છે x + 8y બરોબર 19 માટે ચલો x ને કરતા બનાવીએ તો x બરોબર 19 8y આ બાજુ છે અને પેલી બાજુ લઈ જઈએ તો -8y જે x ની કિંમત મળી જે હજુ પૂર્ણાંક સંખ્યા મળી નથી માટે આને સમીકરણ 3 નામ આપી દઈએ. આ સમીકરણ 3 શેના પરથી શોધ્યું? સમીકરણ 1 પરથી. તો આપણો બીજો સ્ટેપ કે સમીકરણ 1 પરથી શોધ્યું એની કિંમત શેમાં મૂકવાની? સમીકરણ 2 માં. સમીકરણ 2 માં શેની કિંમત શોધી હતી? x ની. તો x ની કિંમત મૂકતા સમીકરણ 2 આપેલું છે 2x + 11y બરોબર 28 માટે x ની કિંમત શું આપી છે? 19 - 8y. તો 2 કૌંસમાં x ની જગ્યાએ 19 - 8y વત્તા 11y બરોબર 28 માટે 2 ગુણ્યા 19 38 માઇનસ 8 દુ 16y વત્તા 11y બરોબર 28 માટે 38 એમના એમ -16y વત્તા 11y એટલે -5y બરોબર 28 માટે 38 -5y ને પેલી બાજુ મોકલી દઈએ +28 ને આ બાજુ લાવીએ એટલે -28 બરોબર +5y માટે 38 - 28 એટલે 10 5 ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં 5 બરોબર y માટે y બરોબર 10/5 એટલે આપણને જવાબ મળશે 2. તો y બરોબર જવાબ મળે છે 2. તો y નો જવાબ મળે છે y બરોબર 2. એની કિંમત આપણે શેમાં મૂકીશું? સમીકરણ 3 માં એટલે આપણને x ની કિંમત મળી જશે. તો એ થયો આપણો ત્રીજો સ્ટેપ કે સમીકરણ 3 માં y બરોબર 2 મૂકતા સમીકરણ 3 છે x બરોબર 19 - 8y માટે x બરોબર 19 એમના એમ -8 કૌંસમાં y ની જગ્યાએ કિંમત શું મૂકીશું? 2 માટે x બરોબર 19 - 8 દુ 16 માટે x બરોબર આપણને જવાબ મળશે 3. આ થયો આપણો x નો જવાબ. x બરોબર 3 અને y બરોબર 2 મળે છે. આ બંને કિંમત જો અહીં x અને y ની જગ્યાએ મૂકીશું તો
તો આપણને સમીકરણની કિંમત મળે છે. જો વિદ્યાર્થી મિત્રો તમને દાખલાઓમાં સમજ પડતી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી એ લોકો પણ આ વિડીયોનો લાભ ઉઠાવી શકે. અને નવા વિડીયોઝને જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને નોટિફિકેશન દ્વારા અમારા નવા વિડીયોની જાણકારી મળી શકે. ધન્યવાદ.